પ્રણામ સર. પ્રણામ. હો મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદ્ય જૈન ધર્મોસ્તુ મંગલમ. જ્ઞાન પ્રાપ્તિ એ અધ્યાત્મ જગત, આત્મ જગત એનું એક સૌભાગ્ય છે. એ જ્ઞાન પ્રાપ્તિ સિવાય આત્મા ઓળખી શકાતો નથી. જ્ઞાન પ્રાપ્તિ સિવાય અધ્યાત્મનો વિકાસ થતો નથી. જ્ઞાન પ્રાપ્તિ બહુ આવશ્યક છે. એમાં પણ આપણા જીવનમાં પ્રાથમિક કક્ષામાં પણ ઉપયોગી એવી 4 થિયરી બતાવી છે આપણને. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણ કરણાનુયોગ અને કથાનુયોગ. આવી 4 પદ્ધતિ જ્ઞાન પ્રાપ્તિ માટે આપણને બતાવી છે. તમે જે જગતમાં છો એ જગતનું સ્વરૂપ કેવું છે, દેવલોક, નરક, તિર્યંચ ગતિ, 14 રાજલોક, એનું સ્વરૂપ કેવું છે એ દ્રવ્યાનુયોગ છે. ગણિતાનુયોગ, આત્મા કેટલા ભવ કર્યા, કેટલા ભવ કરશે, એક જાતનું એ ગણિત. બીજું પૃથ્વી, આકાશ, ગ્રહ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર, તારા, આ બધાનું પ્રમાણ માપ અને આપણાથી કેટલા દૂર છે એનું પ્રમાણ માપ. 7 નરક, 12 દેવલોક કેવડા છે, ક્યાં રહેલા છે એના માપનું દર્શન, એવો ગણિતાનુયોગ છે. પૃથ્વી તળ અસંખ્યાત દીપ સમુદ્ર સમાન સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી પૃથ્વી તળ છે. એક રાજ પ્રમાણ લાંબુ પહોળું, એનો ગણિતાનુયોગ. આવા અનેક પ્રકારના ગણિતો બતાવવામાં આવ્યા છે. એ ગણિતાનુયોગ છે. ચરણ કરણાનુયોગ, આજે તમે સ્નાન કર્યું, કાલે પાછા સવારે 9-10 વાગે 8 વાગે સ્નાન કરશો જ, અશુદ્ધ થઈ ગયા એવો ભાવ આવે છે. શરીર અશુદ્ધ થયું એવો ભાવ આવે છે, પણ આત્મા અશુદ્ધ થયો એવો ભાવ આવે છે આપણને. આત્માની અશુદ્ધિઓ દેખાય, એ અશુદ્ધિઓ દૂર કરવાનો જે પુરુષાર્થ, પ્રયત્ન, એ ચરણ કરણાનુયોગ. ચરણ કરણાનુયોગ. ચરણ એટલે ચારિત્ર ને કરણ એટલે ક્રિયા. કેટલાક આત્માના દોષો, અશુદ્ધતા ચારિત્ર પાલનથી જાય, કેટલીક ક્રિયા કરવાથી જાય. પછી કથાનુયોગ. મહાપુરુષો અનંતા થઈ ગયા, દરેકની કથા તે કાળમાં લખાય છે. અત્યારે આપણી પાસે 3.5 કરોડ કથા ઉપલબ્ધ છે, પણ વ્યવહારમાં ઉપયોગી માત્ર ને માત્ર મહાપુરુષોના ઇતિહાસ સ્વરૂપ કોઈ પણ કથાઓ હોય, 200 થી 250 કથાઓ જ તમને સાંભળવા મળશે. એ મહેતારાજ મુનિ, કંદક મુનિ, જંબુ સ્વામી, પ્રભવ સ્વામી, સ્થૂલભદ્ર, ભદ્રબાહુ સ્વામી, સ્થૂલભદ્ર ને ભદ્રબાહુ સ્વામી ને હીરસુરી મહારાજ સાહેબ વચ્ચે કેટલાય મહાપુરુષો થઈ ગયા, એ કથાઓ આપણને સાંભળવા મળતી નથી પુણ્યશાળી. આવો કથાનું યોગ.
વળી આપણા આચાર, આપણા વિચાર એને અનુલક્ષીને પણ કથાઓ છે. આપણી પ્રવૃત્તિ એને લક્ષીને પણ કથાઓ છે. ભાવિ કેવા મહાપુરુષો થશે એની પણ કથાઓ છે. તો આવો કથાનો યોગ પણ આપણી પાસે છે. આવો જૈન શાસનનો અપૂર્વ જ્ઞાન ખજાનો આપણે ઉલેચી રહ્યા છીએ. આપણું ભાગ્ય સૌભાગ્ય હશે એટલું જ આપણને પ્રાપ્ત થશે. પણ આપણે જાણ્યું હશે કે આપણી પાસે આટલું બધું છે. 50,000 પુસ્તકો આજે આપણી પાસે વિદ્યમાન છે. એમાંથી સર્વે કરવામાં આવે તો આપણા ભારતમાં 5,000 પુસ્તકોનું જ્ઞાન વિજ્ઞાન આપણી પાસે છે. બાકીના 45,000 પુસ્તકોનું જ્ઞાન વિજ્ઞાન આપણી પાસે અત્યારે છે જ નહીં. આવું જ્ઞાન ઉલેચવાનું વર્તમાન કાળમાં પુણ્યશાળીને જ આ ચાન્સ મળે છે. અમેરિકા ગયો તો લોકો એમ કે બહુ પુણ્યશાળી તું અમેરિકા જઈ આવ્યો. જાપાન ગયો, ઓહો જાપાન ફરી આવ્યો. આવો ભાવ થાય છે. પણ કોઈ એમ કે 2 પ્રતિક્રમણ સૂત્ર ભણ્યો, ઓહો તારે 2 પ્રતિક્રમણ થઈ ગયા, એવો અહોભાવ નહીં આવે. 5 પ્રતિક્રમણ થઈ ગયા, અહોભાવ નહીં આવે. જ્ઞાન સાર ભણ્યા, અહોભાવ નહીં આવે. અધ્યાત્મ સાર ભણ્યા, અહોભાવ નહીં આવે. પણ ઉટી આદિ કોઈ ફરવાના સ્થળમાં જઈ આવ્યો હશે ને તો વોટ્સઅપ મેસેજ મૂકીને હું ફરી આવ્યો છું, બધાને એનું જાણ કરશે. આવો ભાવ જે સંસાર પ્રત્યેનો છે એ અધ્યાત્મ ભાવથી થોડો દૂર છે. તો આવું શાસ્ત્ર કર્મને દૂર કરનારા માટે શસ્ત્ર, આત્મા માટે શાસ્ત્ર અને કર્મને દૂર કરવા માટે શસ્ત્ર, આવો જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે. એમાંથી આજે આપણે 2 પ્રતિક્રમણ સૂત્રમાંથી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર એટલે કે વંદિતું સૂત્ર, જે આપણે ઘણીવાર બોલીએ છીએ પણ કેમ બોલીએ છીએ એનો ખ્યાલ નથી. અને બોલીએ છીએ ત્યારે કયા ગાથામાં કઈ ગાથામાં કયું રહસ્ય છે એની પણ અનુભૂતિ થતી નથી. કોઈ અપશબ્દ બોલે અને બાજુમાં કોઈ આપણું સન્માન કરે તો તમને ખબર છે કે સન્માનને ગૌણ કરીને અપશબ્દની નોંધ લઈને આપણું મોઢું પડી જાય. તો આપણો ઉપયોગ તો છે જ. આપણે વંદિતું બોલીએ ત્યારે આપણો ઉપયોગ કેવો છે? વંદિતું જમણો પગ ઊંચો અને ડાબો પગ નીચો શિકારી મુદ્રામાં આપણે બેસીને બોલવાનું છે. એનું કારણ કે વંદિતાનો એક એક શબ્દ શિકારી જેમ બાણ છોડે, સામે રહેલું પશુ કે પક્ષી જેમ હણાય, એવી રીતે વંદિતાનો એક એક શબ્દ અનંત કાળની અનાદિની કર્મ સત્તા એનો કચ્ચર ઘાણ કાઢી નાખે છે. એવી તાકાત વંદિતામાં છે. વંદિતામાં છે. ઊંઘમાં પણ વંદિતું બોલાય ને તો કર્મનો કચરો નીકળી જાય. તમે વિચાર કરજો, કર્મનો કચરો નીકળી જાય. આવું ઉત્કૃષ્ટ સૂત્ર જેને ગણધર ભગવંતોએ શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર, વંદિતાનું મૂળ નામ. શ્રાદ્ધ એટલે આત્મધર્મ ઉપર શ્રદ્ધા રાખે અને એ શ્રદ્ધાથી આત્માનો અધ્યાત્મનો જે વિકાસ કરે તે શ્રાદ્ધ, અને એ શ્રાદ્ધનો અર્થ છે શ્રાવક. પ્રતિક્રમણ કે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધી પાપો કરતા હતા પણ પ્રતિક્રમણનો ચાન્સ જ ન હતો. દેવોમાં પણ પાપો કર્યા પણ પ્રતિક્રમણનો ચાન્સ ન હતો. નરક તિર્યંચમાં પણ પાપો કર્યા પણ પ્રતિક્રમણનો ચાન્સ ન હતો. 84 લાખ યોનિમાંથી
માત્ર 14 લાખ મનુષ્યની યોનિમાં પ્રતિક્રમણનો ચાન્સ છે, બાકી ક્યાંય પ્રતિક્રમણનો ચાન્સ નથી. તો એવું પ્રતિક્રમણ દેવગતિના પાપો, નરક ગતિના પાપો, ત્રિજ ગતિના પાપો, એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધી અવિરતિના પાપો, કસાયના પાપો, નો કસાયના પાપો, રાગદ્વેષ મોહના પાપો, અપમાન અનાદર તિરસ્કાર વગેરેના પાપો, આ બધા પાપોને ધોવાની તાકાત જો કોઈમાં હોય તો માત્ર વંદિતા સૂત્ર. વંદિતા સૂત્ર. તો શ્રાદ્ધ, પ્રતિક્રમણ, સૂત્ર. સૂત્રનો અર્થ શું છે? શું એટલે આત્મશુદ્ધિનો, આત્માને શુદ્ધ કરવાનો, આત્માને શુદ્ધ બનાવવાનો પ્રયત્ન, એટલે આત્માનો શુદ્ધ તરીકે જન્મ, એનું નામ શું. અને મોક્ષે ન જાય ત્યાં સુધી આત્માની સુરક્ષા કરે, એનું નામ સૂત્ર. સુ અને ત્ર. બે પ્રતિક્રમણના 52 સૂત્રો આત્માને શુદ્ધ કરે છે. અને આત્મશુદ્ધિના કારણે આત્માને સુરક્ષિત પણ રાખવું પડે. સોનું હાથમાં લઈને બજારમાં ના દોડાય, ક્યાંક લૂંટાઈ જવાય. એમ શુદ્ધ આત્માને આ સંસારમાં મોહના પ્રલોભનો ઘણા છે, અને એના કારણે કદાચ ફસાઈ પણ જાય. 14 પૂર્વધર અદ્ભુત જ્ઞાન, અને છતાંય નિગોદમાં પહોંચી ગયા. મોહરાજાના સકંજામાં ફસાઈ ગયા. મોહરાજાના સકંજામાં ફસાઈ ગયા ને નિગોદ સુધી પહોંચી ગયા. તો સૂત્ર એટલે આપણી સુરક્ષા. સૂત્રનો અર્થ બીજો છે સૂતર. ગુજરાતીમાં એને સૂતર કહેવાય. સૂતરનો અર્થ છે સારી રીતે તારી શકે, ડૂબાડે નહીં, ધીમે ધીમે આત્માને ઊંચો લાવે, પ્રગતિ કરાવે, એનું નામ સૂતર. ત્રીજો અર્થ છે સૂતર એટલે એક જાતનો દોરો, બંધન. તો દોરો મોતીને પરોવે માળા બની જાય, દોરો પારાઓને પરોવે નવકારવાળી બની જાય. એમ સૂત્ર આપણા આત્માના ગુણોની માળા રચે છે, આત્મગુણોની માળા રચે છે. કદાચ ભક્તામર આવડતું હોય ને, એને છેલ્લી ગાથામાં આ શબ્દ બનાવ્યો છે કે 44 ગાથા રૂપ પ્રભુની સ્તુતિ રૂપ ગુણો ગાયા છે. એ ગુણની માળા ભક્તામર બોલનારને ગળામાં પહેરવાની છે, એવો ભાવ ભક્તામર બોલતા લાવવાનો છે. તો સૂતરનો અર્થ ભેગા કરવું, સૂતરનો અર્થ સુરક્ષા કરવી, સૂતરનો અર્થ સારી રીતે તારી દેવું, સૂત્રનો અર્થ શુદ્ધ આત્માની પણ સુરક્ષા કરવી. હવે આવો શબ્દ જ્યારે આપણને પ્રાપ્ત થયો છે, ત્યારે આપણને આટલા બધા અર્થ એમાંથી નીકળતા હોય તો એના પ્રત્યે આપણને ભાવ કેવો આવે? કેવો ભાવ આવે? બરાબર છે. તમારી સામે એક રંગબેરંગી પથ્થરનો ટુકડો મૂકી દીધો, તમે નથી જાણતા, પણ તમને એ ટુકડો આપ્યો, તમે ઝવેરીને ત્યાં નોકરી કરો છો, અને ઝવેરીને બતાવ્યો તમે ટુકડો, તો કે તો આ કરોડોના મૂલ્યનો આ રત્ન છે. ત્યારે તમારા મનમાં કેવો આનંદ આવે કે જો પેલો ભાઈ વેચવા માંગે અને આ ભાઈ લેવા માંગે તો કમસે કમ દલાલી તો લઈ લો. આવો ભાવ આપણને જાગે છે. બસ એ જ પરિસ્થિતિ ગણધર ભગવંતોએ સૂત્રરૂપી રત્નો આપણને આપ્યા છે. આપણે કર્મ નિર્જરા કરીને પવિત્ર અને પાત્ર બનીશું
તો આ જગતમાં છ કાય જીવની વિરાધનામાંથી અટકી જશું, છ કાય જીવને કોઈ જાતનું નુકસાન નહીં પહોંચાડીએ એવું આપણે આત્મરત્ન બનશું. અને આપણા નામથી લોકો સંસાર તરી જશે. મહાવીરના નામથી, ગૌતમના નામથી, સ્થૂલભદ્ર ભદ્રબાહુ સ્વામીના નામથી લોકો સંસાર તરે છે. પુંડરીક સ્વામીના નામથી, સાંબ પ્રદ્યુમના નામથી, પાંડવોના નામથી સંસાર તરી જવાય છે. એમ આપણા નામથી પણ સંસાર તરી જવાય. તો આવું શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર આપણને ક્યારે પ્રાપ્ત થાય એ તમને ખબર છે? ક્યારે? ચક્રવર્તીપણું પ્રાપ્ત થવું એ અત્યારે મહાપુણ્યોદય ગણાય છે. કે આ કાળમાં જો ચક્રવર્તીપણું મળે તો ઘણો બધો પુણ્યોદય થાય. ત્યારે શાસ્ત્રમાં વિધાન કર્યું છે, અનંતા ચક્રવર્તીનું પુણ્ય એકઠું થાય ત્યારે આપણને આવા બે પ્રતિક્રમણના સૂત્રો પ્રાપ્ત થાય. પુણ્યશાળી, તમે વિચાર કરો, અનંતા ચક્રવર્તીના પુણ્ય એકઠણ થાય ત્યારે આપણને આ બે પ્રતિક્રમણ સૂત્ર પ્રાપ્ત થાય. આપણું પુણ્ય કેટલું? આવી પુણ્ય રાશિ જયારે આપણે એકઠી કરીને આવ્યા છીએ, આવું પ્રતિક્રમણ કરવાનું આપણને ભાવ જાગે છે. સમય આવે આપણે પ્રતિક્રમણ પણ કરીએ છીએ, પણ એની ભૂતકાળની ભૂમિકા આપણે જાણતા નથી કે આ સૂત્રોની પ્રાપ્તિ જો આટલા પુણ્યથી થઈ હશે તો પ્રતિક્રમણ આદિ ક્રિયા કરવાની પ્રાપ્તિ તો કેટલા પુણ્યથી થઈ હશે એ વિચાર કરો તમે. તમને ખબર છે, આખા વિશ્વમાં 14 રાજલોકમાં ભગવંતે કહ્યું છે કે મનુષ્યની સંખ્યા 2 ને 2 ગુણો 4, એને 2 ગુણો 8, એને 2 ગુણો 16, એને 2 ગુણો 32, એમ 96 વાર ગુણવાના. તો 29 આંકડાની મનુષ્યની સંખ્યા થાય. વધુમાં વધુ 14 રાજલોકમાં થઈને 29 આંકડાના મનુષ્યની સંખ્યા થાય. એમાંથી લગભગ 10,000 કરોડ માનવી કે એથી થોડા વધારે પ્રતિક્રમણ આદિ ક્રિયા કરી શકે છે, બાકીના કરી શકતા નથી. કરી જ શકતા નથી. તમે મનથી વિચાર કરજો, આખા વિશ્વમાં 20,000 કરોડ માનવી લો, પણ એનાથી વધારે કોઈ પ્રતિક્રમણ કરી શકતું નથી. તમે વિચાર કરો. તો એ પ્રતિક્રમણ કરવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. એ પ્રતિક્રમણના હાર્દ સમાન કોઈ પણ સૂત્ર હોય તો માત્ર વંદિતુ સૂત્ર, એનું મૂળ નામ છે, પહેલો શબ્દ વંદિતુ છે એટલે એનું મૂળ નામ વંદિતુ સૂત્ર છે. અને બીજો ગણધર ભગવંતોએ એને શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર તરીકે પ્રસિદ્ધ કર્યું છે. આવા બે નામ છે. હવે આ વંદિતુ એના અર્થ આપણે પ્રારંભ કરવા છે. ભૂતકાળમાં, નજીકના જ ભૂતકાળમાં કીર્તિભાઈ, શ્રેષભાઈના પપ્પા, એમણે વંદિતુ કર્યું હતું અને એમને બહુ જ આનંદ આવ્યો. પાછું ફરીથી વંદિતુ કર્યું. 2 વાર એમને વંદિતુ કરાવ્યું, એને બહુ આનંદ આવ્યો. તો એની જ અનુભૂતિ, એમની જ આજ્ઞા, એમની જ પ્રેરણાથી આજે શ્રેયાંશભાઈને પણ એ વંદિતુ અર્થ કરવાનું મન સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણે એ ચાલુ કરીએ છીએ. આજે શાસ્ત્રોના અર્થ જેટલી વાર ઉલ્લેખીએ છીએ એટલી વાર કંઈક નવું નવું આવે છે. કંઈક નવું આવે. તમને કહે, અનુભવ જ્ઞાની એક શાસ્ત્રમાંથી અનેક શાસ્ત્રોનું જ્ઞાન વિજ્ઞાન આપી શકે છે. ત્યારે આપણે એ વંદિતુ સૂત્ર ચાલુ કરીએ છીએ. વંદિતા સૂત્રની પહેલી ગાથા આપણે બોલીએ છીએ
પછી એની આશ્ચર્યકારી ઘટનાઓ એ પણ વર્ણવું છું, બતાવું છું. વંદિતુ સવસિદ્ધે ધમ્માયરીએ સવસાહુ ઈચ્છામિ પડિક્કમિયુમ સાવક ધમ્મા ઈયારસ. વંદિતુ સવસિદ્ધે, સવસિદ્ધે વંદિતુ, સર્વ સિદ્ધ ભગવંતોને વંદન કરીને ધમ્માયરીએ સવસાહુ ધર્માચાર્યોને, એટલે ઉપાધ્યાય ભગવંતોને, સવસાહુ એટલે સર્વ સાધુ ભગવંતોને વંદન કરીને ઈચ્છામી પડકમ્યું, પાપથી પાછો હટવાને, પાપનો નાશ કરવાને, પાપમાંથી બહાર નીકળવા માટે હું ઈચ્છું છું. પણ પાપ કયું? પાપ કયું? સાવક ધમ્મા ઈયારસ. મારા શ્રાવક જીવનમાં શ્રાવકનો ધર્મ 12 વ્રત અને સમ્યક્ત્વ, એ 13 પ્રકારનો ધર્મ, 5 આચાર, એ 5 પ્રકારનો ધર્મ, એમ 18 પ્રકારનો ધર્મ, એ 18 પ્રકારના ધર્મના આચરણ કરતા કરતા કોઈ અતિચાર લાગ્યો, એ 18 પ્રકારના ધર્મનો આચરણ જ ન કર્યો, એવો પ્રમાદ રૂપ અતિચાર લાગ્યો. વ્રત સ્વીકાર કર્યો ને દોષ સેવ્યો, એ અતિચાર. વ્રતનો સ્વીકાર ન કર્યો એવો પણ આચાર કર્યો, એના જે દોષ લાગ્યા હોય. વળી ત્રીજું, જ્યારે પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે ક્યારે પૂરું થાય, ક્યારે પૂરું થાય, ન ઉત્સાહ, ન ઉલ્લાસ, ન ઉમંગ, ન અહોભાવ, ન આદર ભાવ, અને ગતાનુગતિક આપણી ક્રિયા કરીએ ને તો અતિચાર લાગે. બરાબર? આ તમે નવી સમજ આપું. ઉત્સાહપૂર્વક ક્રિયા ન કરો ધર્મની, અને રૂટીન મુજબ તમે કરો તો પણ અતિચાર લાગે. બરાબર છે? તમારે ત્યાં, તમે મોટા બિઝનેસમેન છો અને તમારે ત્યાં એવા યંત્રો છે અને એની અંદર તમે એવું ગોઠવીને રાખેલું છે, અને ગ્રાહકો તમને પૂછે ને, એ યંત્રમાં એવી ગોઠવણ છે કે જે પૂછે એનો જવાબ એ યંત્ર આપી દે. તમે નહીં, યંત્ર આપી દે. આજના કાળમાં આવા ઘણા યંત્રો ગોઠવાયેલા છે. તો પેલી સામેની વ્યક્તિને અહોભાવ ના આવે. આ કેસેટ બોલે છે, પણ વ્યક્તિ જ્યારે બોલે ત્યારે અહોભાવ આવે છે. એમ આપણે શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર એવું વંદિતું જ્યારે બોલીએ છીએ ત્યારે આપણને આનંદ આવે ખરો? ઉત્સાહ હોય, ઉમંગ હોય. કોઈના મેરેજમાં ગયા હોય ને ઉત્સાહ ઉલ્લાસ હોય, કોઈના બર્થડે પાર્ટીમાં ગયા હોય ને ઉત્સાહ ઉલ્લાસ હોય, કોઈના ગાર્ડનમાં મિત્રો સાથે કોઈ વાર ગયા હોય, હોટલમાં પાર્ટી કરી હોય, સ્વિમિંગ પુલ ને બાથમાં ક્યાંક ગયા હોઈએ, તો જે ઉત્સાહ ઉલ્લાસ છે ને, એ ઉત્સાહ ઉલ્લાસ આપણને ધર્મ કરવામાં નથી, એ મોટા અતિચાર છે. આ તમને સમજાવું. નવકાર ગણતા હોય ત્યારે મુખ ઉપર કેવો ભાવ હોય. ગઈકાલે સાધુ ભગવંતને પાઠ આપતો હતો, એવા ટાઈમે સાધુ ભગવંતને એક પ્રશ્ન કર્યો કે તમારી સાધુતાનું મૂલ્ય તમને કેટલું? તમારી સાધુતાનું મૂલ્ય તમને કેટલું? તો કે 5 મહાવ્રત પાળીએ, 5 સમિતિ પાળીએ, 3 ગુપ્તી પાળીએ ને આચારમાં રહીએ, બરાબર છે, નિર્દોષ ગોચરી વાપરીએ, પડી લેહણ કરીએ, પ્રતિક્રમણ કરીએ, આ મારું સાધુપણું. બહુ સરસ વાત છે. પણ તમને કહું કે તીર્થંકર ભગવંતોને પણ સાધુપણું લેવું પડે, દીક્ષા લેવી પડે. તીર્થંકર ભગવંતોને પણ દીક્ષા લેવી પડે. તો એ દીક્ષા કેવી હશે? એ ચારિત્ર કેવું હશે કે તીર્થંકર ભગવંતોને પણ ગ્રહણ કરવું પડે?
ત્યારે એ સાધુઓના મુખ ઉપર એક આનંદ આવી ગયો કે ઓહો, જે ચારિત્ર ભગવાનને પણ લેવું પડે એવું ચારિત્ર અમને મળ્યું છે, એ અમારું કેટલું સૌભાગ્ય, કેટલું સૌભાગ્ય. તો મનથી વિચાર કરજો, અત્યારે વર્તમાન જગતમાં 7 અબજ માનવી એનો આંકડો હતો જ, પણ ગઈકાલે કોઈકે સંશોધન કર્યું અને એમાં એમણે કીધું કે અત્યારે 8 અબજ માનવી છે. 7 અબજ નહીં, 8 અબજ માનવી આ વર્તમાન દુનિયામાં છે. અત્યાર સુધી 7 અબજનો જ આંકડો આવતો હતો, પણ ગઈકાલે જ કોઈકે સંશોધન કરીને જાહેર કર્યું કે ભાઈ 8 અબજ માનવી છે. 8 અબજ માનવીમાંથી માત્ર ને માત્ર પ્રતિક્રમણ કરવા વાળા કેટલા? 8 અબજ માનવીમાંથી 50 લાખ જૈન, 50 લાખમાંથી 20 લાખ જૈનો સામાયિક પ્રતિક્રમણ પૂજા કરવા વાળા. તમને કહું, હવે 20 લાખમાં જ આપણો નંબર લાગે છે જો પ્રતિક્રમણ કરો તો. 8 અબજ માનવીમાં આપણને 20 લાખમાં આપણને પ્રતિક્રમણ કરવાનો ચાન્સ મળ્યો છે. આવું વંદિત સૂત્ર સાંભળવાનો પણ ચાન્સ મળ્યો છે. બરાબર, તો એને સમજવું પણ બરાબર છે. સમજ્યા પછી જીવનમાં આચરણમાં પણ મૂકવું છે. અને જેવી રીતે અચાનક આકાશમાંથી તમારા ખોળામાં રત્ન પડે, તમને કેટલો આનંદ આવે, એમ 84 લાખ યોનિમાં કર્મભૂમિના મનુષ્ય તરીકે આપણને ભાવ પ્રાપ્ત થયો એટલે રત્ન પ્રાપ્ત થયું. અને આવો ધર્મ ને આવી ક્રિયા પ્રાપ્ત થઈને એટલે એ રત્નનું મૂલ્ય પણ વધી ગયું, એ રત્નનું મૂલ્ય વધી ગયું. તો ક્રિયાને કરાવનારા આ સૂત્રો, એવું આ વંદિતા સૂત્ર અત્યાર સુધીમાં દરેકે દરેક ગ્રંથો એની મંગલાચરણ ભૂમિકામાં અરિહંત ભગવંતોને જ વંદન કર્યું છે. પણ આ સૂત્રમાં વંદિત સૌ સિદ્ધે, સિદ્ધ ભગવંતોને પહેલું વંદન કર્યું છે, સિદ્ધ ભગવંતોને વંદન કર્યું છે. કારણ એ જ કે આત્માની મૂળ અવસ્થા સિદ્ધ ભગવંત છે. આપણા આત્માની મૂળ અવસ્થા સિદ્ધત્વપણું છે. આપણા ખુદના સિદ્ધત્વને આપણે નમસ્કાર કરવો છે. આપણા ખુદના સિદ્ધત્વને આપણે નમસ્કાર કરવો છે. અને આવું સિદ્ધત્વ પ્રાપ્ત કરીને જે મોક્ષમાં ગયા છે એમના સિદ્ધત્વને પણ નમસ્કાર કરવાનો છે. એટલું જ નહીં, વર્તમાનમાં જે સિદ્ધ થયા છે એ સિદ્ધોને પણ નમસ્કાર કરીએ છીએ. અને ભવિષ્ય કાળમાં પણ જે અનંત કાળ સુધી સિદ્ધ ભગવંતો થવાના છે એવા સિદ્ધ ભગવંતોને પણ નમસ્કાર છે. મારા આત્માનું સ્વરૂપ પણ સિદ્ધ સ્વરૂપ છે, એવા મારા સ્વરૂપને પણ નમસ્કાર છે. બોલો, વિચાર કરજો, કોઈ સૂત્રમાં પોતાની જાતને નમસ્કાર કરીને સૂત્રનો પ્રારંભ કર્યો હોય તો માત્ર ને માત્ર વંદિતું સૂત્ર, માત્ર ને માત્ર વંદિતું સૂત્ર. બરાબર છે. બધા આગમ સૂત્રો છે, દસ્વકાલિકાદી સૂત્રો પણ છે, પણ દરેક સૂત્રમાં અરિહંતોને જ નમસ્કાર કરેલો છે. એક જ આ સૂત્ર એવું છે કે જ્યાં સિદ્ધ ભગવંતને નમસ્કાર કરવામાં આવ્યો છે. અને ખુદનું સિદ્ધત્વ પણ એમાં સ્વીકારવામાં આવ્યું છે. ભવિષ્યનું, ભૂતકાળનું, વર્તમાન કાળનું પણ સિદ્ધત્વ સ્વીકારવામાં આવ્યું છે. તો કેવું મંગળાચરણ, ખુદને નમસ્કાર કરીને જ આપણે વંદિતો બોલવાનું છે. ખુદની જાતને સિદ્ધત્વ માનીને નમસ્કાર કરીને આપણે વંદિતો બોલવાનું છે. ત્યારે તમને એમ થાય કે ગણધર ભગવંતોએ આપણી જાતને કેટલી ઉત્તમ માની હશે. અને આપણી જાતને જ નમસ્કાર કરીને તમારે સારું કામ કરવાનું છે. પ્રતિક્રમણ એટલે સારામાં સારું કામ. તો તમારી જાતને નમસ્કાર કરીને તમે સારું કામ કરવાના છો. તો અરિહંત ભગવંતોએ, સિદ્ધ ભગવંતોએ, ગણધર ભગવંતોએ તમારું મૂલ્ય કેટલું આપ્યું કે અમારા જેવા જ તમે છો. તમારા સિદ્ધત્વને નમસ્કાર કરીને તમે આગળ વધો. અને જે આનંદ આવે આપણને, કેવો આનંદ આવે તમે વિચાર કરજો, કેવો આનંદ આવે.
वापस ऊपर नहीं आना पड़े तो देते रखती हूँ, जब भी खुलेगा तभी मेरा वो पैंट लाने का है ना। પુણ્યશાળી અવાજ આવે છે કોઈનો, અવાજ આવે છે, બંધ. वही बोलती हूँ केला लाने आ जाएगा। हाँ। જુઓ, આ ક્લાસમાં જેટલા પણ અત્યારે હાજર છો એટલા બધાની નમ્ર વિનંતી છે કે બિલકુલ અવાજ આવવો ન જોઈએ. કોઈને પણ તમારે બોલવું પડે ઘરમાં બેઠા બેઠા તો મ્યુટ કરીને બોલજો. ફરીથી સૂચના ન કરવી પડે, ધ્યાન રાખવું. તો ખુદના આત્માને નમસ્કાર કરીને આપણે કામ કરતા હોઈએ તો આપણો દીકરો આપણને નમસ્કાર કરીને ઓફિસે જાય તો આપણને કેટલો આનંદ આવે. આપણી પોતાની પત્ની છે, આપણી પોતાની દીકરી છે, કોઈ સારા કામે જતી હોય ને આપણને નમસ્કાર કરીને વંદન કરીને જાય તો આપણને કેટલો આનંદ આવે. કેવો વિવેકી છે, કેવા મહાન છે. એમ આપણા પોતાના આત્માને આપણે જયારે વંદન કરવાનું હશે ત્યારે ગણધર ભગવંતોએ આપણા આત્માને કેટલો મહાન માન્યો. 8 અબજ માનવીમાં માત્ર 20,000 માનવી જ પ્રતિક્રમણ કરે છે. તમે વિચાર કરો, 20 લાખ માનવી, 20 લાખ માનવી પ્રતિક્રમણ કરે છે, એમાં આપણો નંબર લાગે છે. તો 8 અબજ માનવી, શાસ્ત્રની દ્રષ્ટિએ 29 આંકડાના માનવી, એમાં આપણો નંબર લાગી ગયો. તો આપણું સૌભાગ્ય કેટલું ને ગણધર ભગવંતોએ આપણું સૌભાગ્ય કેટલું બતાવ્યું. તો વંદિતું સવસિદ્ધે ધમ્માયરીએ અસવ્વ સાહુ અ, ધર્માચાર્ય અને અ એટલે ઉપાધ્યાય ભગવંત અને સવ્વ સાહુ એટલે સાધુ ભગવંત. તમે વિચાર કરજો, નમસ્કાર કરવા યોગ્ય કોણ છે? આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતો. આ બધા નમસ્કાર કરવા યોગ્ય છે, પુણ્યશાળી. પણ આપણે નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ બોલીને નથી અહોભાવ, નથી આદર ભાવ, નથી ઉત્સાહ, નથી ઉલ્લાસ, નથી ઉમંગ, અને આપણે ક્રિયા કરીએ છીએ આપણને અલ્પ ફળ એના કારણે મળે છે. પણ આવો ભાવ તમે પેદા કરશો ને તો ફળ વૃદ્ધિ વધી જશે. તો સર્વજ્ઞ એવા તીર્થંકર તથા સિદ્ધ ભગવંતોને હવે બીજો અર્થ કર્યો છે, વંદિતું સવ્વ અને સિદ્ધે. સવ્વનો અર્થ સર્વજ્ઞ એટલે તીર્થંકર ભગવંતો, અને સિદ્ધેનો અર્થ સિદ્ધ ભગવંતો. તો શાસ્ત્રો છે ને એ એવા ઝીણવટ ભર્યા અર્થો કરે ને આપણી કલ્પનામાં ના આવે. અહીં સવ્વનો અર્થ સર્વજ્ઞ કર્યો, નમોલો એ સવ સાવણનો અર્થ સવ્વનો અર્થ કર્યો, સર્વજ્ઞ કથિત ધર્મને પાળનારા સાધુ. સર્વજ્ઞ કથિત ધર્મને પાળનારા સાધુ, ત્યાં સવ્વનો અર્થ એ કર્યો, અને અહીંયા સવ્વનો અર્થ કર્યો સર્વજ્ઞ એવા તીર્થંકર ભગવંતો. એટલે મેં તમને પહેલી કહ્યું હતું કે સર્વ સિદ્ધોને નમસ્કાર કરીને અરિહંતને નથી લીધા, પણ હવે બીજો અર્થ એમ કર્યો કે સવ્વ એટલે સર્વજ્ઞ અને સિદ્ધ એટલે સિદ્ધ ભગવંત. એવા બે અર્થ કર્યા. તો સર્વજ્ઞ એવા તીર્થંકર ભગવંતો, સિદ્ધ ભગવંતો, ધર્માચાર્યો. આચાર્યો નથી લીધો, તમે વિચાર કરજો, ધર્માચાર્ય શબ્દ લીધો છે. આચાર્યો ઘણા છે અત્યારે દુનિયામાં. સ્કૂલમાં પણ ટીચરોને આચાર્યની પદવી આપવામાં આવે કે આ સ્કૂલના આચાર્ય છે, આ સ્કૂલના આચાર્ય છે, આ પ્રોફેસર છે. અહીંયા ધર્માચાર્ય શબ્દ લખ્યો છે. અને ધર્મ કોને કહેવાય ખબર છે? શાસ્ત્રની મૂળ વ્યાખ્યામાં પંચેન્દ્રિયની બીજી ગાથા જે છે ને એ જ ધર્મ. પંચ મહાવય જુત્તો, 5 મહાવ્રતનું પાલન, પંચ વિહાયાર પાલન સમજતો, 5 આચારનું પાલન, પંચ સમિયો અને ત્રિગુપ્તો, 5 સમિતિ અને 3 ગુપ્તીનું પાલન. આવું જેના જીવનમાં પાલન છે એ ધર્માચાર્ય. એ ધર્માચાર્ય. વિચાર કરો, એક વ્રત પાળવું હોય ને તો કઠિન છે, એક આચાર પાળવો હોય ને તો કઠિન છે. હમણાં તમને એમ કહીએ કે આખું વંદિતું તમે લખી લાવો, આખું વંદિતું લખીને લાવો,
કેટલા દિવસ થાય? કેટલા દિવસ થાય? જોઈને લખવાનું છે ખાલી. એકવાર લખજો, તમને કહું, તમને આનંદની અનુભૂતિ થશે. એ વંદિતું તમે જયારે વાંચતા હશો ને ત્યારે તમને ખુદ ના કે મેં મારા હાથે લખ્યું છે. લખવાનો જો આટલો આનંદ હોય તો રચવાનો કેટલો આનંદ હશે. વિચાર કરો ગ્રંથર ભગવંતોને, કે કરોડો માનવી આજ વંદિતાથી કરોડો ભવના કર્મો ખપાવ્યા હશે, ત્યારે ગંધર્વ ભગવંતો મોક્ષમાં ગયા ગયા કેવો આનંદ માનતા હશે કે આ સૂત્રોથી આપણે તરી ગયા પણ બીજાને તારતા આવ્યા છીએ. આવો ભાવ. તો આવું ધર્માચાર્ય ભગવંતોને સમવસાવું. અથી ઉપાધ્યાય ભગવંતો અને સમવસાવું એટલે સર્વ સાધુ, એ પણ અર્થ છે. અને બીજું, સર્વજ્ઞ કથિત આચારોનું પાલન કરે એવા સાધુ ભગવંતોને. બરાબર છે. વંદન કરીને શ્રાવક ધર્મમાં લાગેલા અતિચારથી, શ્રાવક ધર્મ એટલે શ્રાવક શબ્દનો અર્થ કર્યો છે. શ્ર એટલે શ્રદ્ધા, વ એટલે વિનય વિવેક, અને ક એટલે ક્રિયા. શ્ર એટલે શ્રદ્ધા, શ્રા એટલે શ્રદ્ધા, વ એટલે વિનય વિવેક, અને ક એટલે ક્રિયા. શ્રદ્ધાપૂર્વક વિનયપૂર્વક આત્મધર્મની જે ક્રિયા કરે તેનું નામ શ્રાવક. શ્રદ્ધાપૂર્વક વિનય વિવેક પૂર્વક આત્મધર્મની જે ક્રિયા કરે તેનું નામ શ્રાવક. તો આવા શ્રાવક ધર્મને વિશે વ્રતોના પચખાણ કર્યા હોય અને પછી એ પચખાણ વિરુદ્ધ આચરણ થઈ જાય અનાયાસે, એને અતિચાર કહેવાય. જાણી જોઈને તમે કરો ને તો અનાચાર કહેવાય. બરાબર છે. મેં એકાસરાનું પચખાણ લીધું છતાં જાણી જોઈને બેસણું કરું તો અનાચાર છે. પણ મેં એકાસરાનું પચખાણ લીધું ને અનાયાસે કાચું પાણી પીવાઈ ગયું, દરરોજ ટેવ મુજબ ક્યાંક કાચું પાણી પીવાઈ ગયું તો અતિચાર છે. પણ જાણી જોઈને ભૂલ કરો તો અનાચાર છે. તો અતિચાર અને અનાચાર. તો અનાચારના તો પ્રાયશ્ચિત જ કરાય, એના કોઈ પાપો ન ધોવાય. હવે આ સિવાય પણ અતિક્રમ અને વ્યતિક્રમ એવા બે દોષો પણ આપણને છે. અતિક્રમ અને વ્યતિક્રમ એટલે શું? પચખાણ ભાગવાની ઈચ્છા કરવી, વ્રત ભાગવાની ઈચ્છા કરવી એ અતિક્રમ, તૈયારી કરવી એ વ્યતિક્રમ, અને ભાંગી નાખવું એ અનાચાર. તમે વ્રત લીધું પણ ભાગવાની ઈચ્છા થઈ, આપણાથી ન પડાય, જવા દો, એ અતિક્રમ થયો. અને ભાંગી નાખો તો અનાચાર થાય. ભાગવાની તૈયારી કરો ત્યારે વ્યતિક્રમ થાય. પણ ભૂલથી બંગાઈ ગયું, ખબર નથી અને વપરાઈ ગયું, ખબર પડી કે આ વસ્તુ તો મારે ત્યાગ હતો, મારે વપરાઈ ગયું, તો અતિચાર. ભૂલના ભોગ બનાય તે અતિચાર. જાણી જોઈને ભૂલ કરો તો અનાચાર. પણ લીધેલા વ્રતોને ભાગવાની તૈયારી કરો, ઈચ્છા કરો તો અતિક્રમ, તૈયારી કરો તો વ્યતિક્રમ. ભાગવાની, વ્રત ભાગવાની, પચખાણ ભાગવાની ઈચ્છા કરો તો અતિક્રમ, તૈયારી કરો વ્યતિક્રમ, ભાગી નાખો અનાચાર, અને ભૂલથી ભંગાઈ જાય તો અતિચાર. તો અહીંયા અતિચારની માફી માંગી છે, અનાચારની નહીં. અનાચારની નહીં. તો શ્રાવક ધર્મના અતિચાર. હવે આપણે વ્રતો જ લીધા નથી તો અતિચાર લાગે કે ના લાગે? તો કહ્યું કે વ્રતો ન લેવો એ પણ અતિચાર તો છે જ. અતિચાર છે જ. સમજ નથી અને વ્રતો નથી લીધા એ પણ અતિચાર છે જ. બરાબર છે. રાજાને ત્યાં જન્મ્યો, એને રાજકુમાર કહેવાય, રાજા નથી, રાજકુમાર કહેવાય. એમ તમે વ્રતો નથી લીધા એટલે તમને પાપ ન લાગે, દોષ ના લાગે એવું નથી. વ્રત ન લીધા હોય તો દોષ પાપ તો લાગે જ. વ્યવહાર ઉચિત છે, વ્યવહાર ઉચિત છે. રોડ ગમે એટલો પહોળો હોય પણ દરેક વાહનોને જવા આવવાનો માર્ગ જુદો છે. બરાબર છે.
તો એ માર્ગનું ઉલ્લંઘન કરે તો એક્સિડન્ટ થાય, ગુનેગાર બને. એ આપણે શ્રાવક કુળમાં જન્મ્યા છીએ, ભલે તમે એક પણ વ્રત ના લીધું, પણ તમે વ્રતની વિરુદ્ધ આચરણ કરતા હો તો તમને દોષ પણ લાગે, પાપ પણ લાગે. બરાબર? એટલે સાવધાન રહેવું જરૂરી છે. બરાબર? ઉચ્ચ કુળમાં જન્મ્યા પછી દીકરો કોઈ ચોરી કરે તો આપણા કુળને કલંક લાગે કે ના લાગે? એમ જૈન કુળમાં જન્મ્યા પછી તમે જૈનાચારથી વિરુદ્ધ વર્તો તો અતિચાર તો લાગે ને લાગે, દોષ પણ લાગે ને પાપ પણ લાગે. એટલે ઘણા લોકો એમ કે છે કે આપણે વ્રત લીધા નથી, આપણને અતિચાર લાગવાના નથી. તો એ માનસ ખોટું છે, ખોટું છે. લાગે જ, કારણ કે તમારો તો કુલાધિકાર છે. માના કુખમાંથી, માના પેટમાંથી તમે જૈનત્વ લઈને આવ્યા છો. પૂર્વના પુણ્યથી તમે જૈનત્વ સ્વીકાર્યું છે અને પુણ્યોદય આ ભાવમાં તમને જૈનત્વ મળ્યું છે. તો એના સંબંધી તમે ખોટું કરો તો તમને દોષ તો લાગવાનો જ છે, પાપ પણ લાગવાનું છે. એટલે ઘણા વ્યક્તિઓ એમ કે આપણે વ્રત લેવા નહીં, વ્રતનો ભંગ થાય તો પ્રાયશ્ચિત ન કરવું પડે. યાદ રાખજો, કર્મ સત્તા કોઈને છોડતી નથી. એકેન્દ્રિયના ભવમાં કરેલા પાપો પણ ભોગવવા પડે, પંચેન્દ્રિયના ભવમાં કરેલા પાપો તો ભોગવવા જ પડે. બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયના ભવમાં પણ પાપોની ખબર જ નથી કે આને પાપ કહેવાય કે પુણ્ય કહેવાય, તો એ કરેલા પાપો આપણે ભોગવવા જ પડે. તો અજ્ઞાનતાથી કરેલા પાપો ભોગવવા પડે, તો અજ્ઞાનતાથી જૈન ધર્મના અતિચાર કર્યા હોય તો ભોગવવા પડે કે ના ભોગવવા પડે? પુણ્યશાળી વિચાર કરો. પેલા 10,000 નું પૂછ્યું તો શું કરવાનું? જયેશભાઈ, એમની પાવતી આવી ગઈ છે. હા, 10,000 આપણા કૌશિક ના ઓલા તો જગતમાં તમે જન્મ્યા, રાજ્ય વિરુદ્ધ કોઈ ગુનો કર્યો, તમે પચકાન નથી કર્યું કે આ રાજ્ય મારે સ્વીકાર્ય છે, એમાં તમારી પાસે કોઈ પ્રમાણપત્ર પણ નથી, પણ તમે રાજ્ય વિરુદ્ધ ગુનો કર્યો, તમને અંદર કરી દે. પણ તમે કીધું કે સાહેબ મેં આવું કોઈ પચકાણ કર્યું નથી, મેં આવું કોઈ એક્સેપ્ટ કર્યું નથી, તો મને શાનો તમે જેલમાં પૂરો? એ ન ચાલે. એમ શ્રાવક કુળમાં જન્મ્યા પછી શ્રાવકપણાનો અધિકાર આપણને પ્રાપ્ત થઈ ચૂક્યો છે. એટલે કદાચ તમે વ્રત લો કે ન લો તો દોષ અતિચાર લાગે ને લાગે છે. પણ તમે વ્રત લીધા પછી જો તમને લગાડો ને અને તમને ખ્યાલ આવે તો એની માફી પણ મળી જાય, એની માફી પણ તમને મળી જાય પુણ્યશાળી. તો વિચાર કરો, આ વંદિતું કેમ ભણવાનું? અનંત કાળમાં કરેલા દોષોને ધોવા માટે ભણવાનું, અનંત કાળમાં કરેલા પાપોને ધોવા માટે કરવાનું, અનંત કાળમાં કરેલા અતિચારોને એક જ મનુષ્ય ભાવમાં ધોવાય છે, બીજે કઈ ધોવાતા નથી. દેવતાને વંદિતું આવડે, તમને કહું, અને દેવતા વંદિતું બોલે ખરો, પણ એના પાપો ના ધોવાય, કારણ કે પચકાણ નથી એની પાસે, અધિકાર નથી. આવડે ખરું, અધિકાર નથી, એટલે એને પાપો ના ધોવાય. કર્મ નિર્જરાતા જ્ઞાન ભણે છે પણ પાપો ના ધોવાય. આપણને તો પાપો ધોવાય, દોષો ધોવાય, અતિચાર ધોવાય. બરાબર? એટલા માટે જ વંદિતું ભણવું છે કે અનંત કાળમાં જે કામ નથી થયું એ કામ માત્ર વંદિતાથી આ કાળમાં થઈ જશે, આ કાળમાં થઈ જશે. તો સર્વ એટલે સર્વજ્ઞ એવા તીર્થંકર ભગવંતો, સિદ્ધે એટલે સિદ્ધ ભગવંતો, ધમ્માયર્ય એટલે ધર્માચાર્યો, અને સર્વ સાહુ એટલે સર્વ સાધુ ભગવંતો, અને અચી ક્યાંક ઉપાધ્યાય ભગવંત એવો પણ અર્થ કર્યો છે, આમાં બતાવ્યો નથી. ધર્માચાર્ય અને સર્વ સાધુ ભગવંતોને વંદન કરીને શ્રાવક ધર્મને વિશે લાગેલા અતિચારને પાછો હઠું છું, એટલે એનું મિચ્છામી દુક્કડમ માંગો છો. એક વિચાર કરજો, પાપ ધોવા સહેલા છે, પણ પાપથી પાછા હટવું ને એ બહુ કઠિન છે. આ શબ્દો બરાબર ધ્યાન રાખજો.
પાપ ધોવા સહેલા છે, પણ પાપથી પાછા હટવું ને, પ્રતિક્રમણનો અર્થ પાપથી પાછો હટું છું એમ છે. ફરીથી આ પાપ નહીં કરું, ફરીથી આ પાપ નહીં થવા દઉં, અને ફરીથી પાપ થઈ જશે તો પણ એને ક્ષણ માત્ર પણ આત્મા સાથે નહીં રાખવું, તત્કાળ પ્રતિક્રમણ કરીને પાપને ધોઈ નાખીશ, આવો અર્થ છે. પરિક્રમામીનો અર્થ એવો નથી, ઈચ્છામી પરિક્રમીનો અર્થ એવો નથી કે હું પાપ ધોઉં છું, હું પાપથી પાછો ફરું છું, એવો ભાવ છે. પાપથી પાછો ફરું છું, ધોઉં છું નહીં. પાછા ફરો એટલે આપોઆપ પાપ ધોવાઈ જાય, આપોઆપ પાપ ધોવાઈ જાય. બીજા રાજાની સરહદ છે, તમે આ રાજાની સરહદમાં છો, અને તમે પેલા રાજાની સરહદમાં જાઓ તો સામેનો વ્યક્તિ તમારો ઘાત કરવાનો જ છે, પણ સોરી કહીને તમારી સરહદમાં પાછા આવી જાઓ ને, તો તમને નહીં મારે, તો તમને નહીં મારે. ભારતની બોર્ડરમાંથી પાકિસ્તાનની બોર્ડરમાં જાઓ તો તમારો ખૂન થઈ જાય. પાકિસ્તાનની બોર્ડર વાળા ભારતમાં એન્ટ્રી કરે તો પણ એને મારી નાખવામાં આવે. એમ તમે તમારી બોર્ડરની બહાર જાઓ તો તમને અતિચાર લાગે છે, પણ બોર્ડર થી પાછા ફરી ગયા ને તો આપોઆપ પાપ ધોવાઈ જાય છે. પ્રતિક્રમણ તો કરવાનું જ, પણ બોર્ડરની અંદર આવી જવાનું. પરિક્રમામી ઈચ્છામી પરિક્રમી બોર્ડરની અંદર આવી જવું છે. હવે આ પાપ નહીં થાય, હવે આ પાપ નહીં કરું. કદાચ પ્રમાદ યોગે થઈ જશે તો તત્કાળ મિચ્છામી દુક્કડમ અહિમુતા મુનિની જેમ માગી લઈશ. કે જેવો ઇરિયા વૈયા બોલ્યા અને કેવળ જ્ઞાન થઈ ગયું. પુણ્યશાળી ઇરિયા વૈયા બોલ્યા અને કેવળ જ્ઞાન થઈ ગયું. તો પગ નીચે દેડકી કચડાઈ અને 6 કલાક પાપ રાખ્યું પોતાની પાસે, તો ચંડ કૌશિક થવું પડ્યું. અને જેવું પાપ લાગ્યું એવું ઇરિયા વૈયા કરી લીધા, પરિક્રમણ કરી લીધું, પાપથી પાછા હટી ગયા, સીધું કેવળ જ્ઞાન. બસ આજે આપણે પૂર્વ ભૂમિકામાં તમને એટલું સમજાવું છું કે દિવસભરના નાના પાપો આપણને યાદ નહીં રહે. કેટલી વાર સ્વિચ ઓન કરીને કેટલી વાર સ્વિચ ઓફ કરી આપણને ખબર નહીં રહે. નીચે કેટલી વાર જોયા વિના ચાલ્યા અને જોયા વિના દોડ્યા એ આપણને ખબર નહીં રહે. કેટલી વાર લિફ્ટમાં ઉપર ગયા અને કેટલી વાર લિફ્ટમાં નીચે આવ્યા એ પણ આપણને ખબર નહીં રહે. અમુક પાપો આપણી ગણતરીમાં આવતા જ નથી, એટલે ગણી શકતા નથી. એટલા બધા કામોમાં આપણે વ્યસ્ત છીએ. પણ છતાંય કોઈ જીવનો અનાદર થાય, કોઈ ગુણનો અનાદર થાય, કોઈ આપણા ગુણનો આપણે અનાદર કરીએ, ક્ષમા રાખવાને બદલે ક્રોધ કરી નાખીએ, નમ્રતા રાખવાને બદલે અભિમાન કરી નાખીએ, આવા દોષો આપણને યાદ રહે જ. એ દોષોને સાંજ પડે સ્મૃતિમાં લાવીને મિચ્છામી દુક્કડમ માગી લેવું, મિચ્છામી દુક્કડમ માગી લેવું પુણ્યશાળી. નહીતર દોષો ગુણાકાર થશે ને તો ધર્મનો ભાગાકાર થઈ જશે. 100 પોઈન્ટ ધર્મ કર્યો હશે ને 2 પોઈન્ટ લાભ થશે. દોષોને તમે ભાગાકાર કર્યો હશે તો 2 પોઈન્ટ ધર્મ કર્યો હશે અને 100 પોઈન્ટનો લાભ થશે. તમારાથી વિચાર કરજો. એટલે સૌથી પહેલું વિશેષ દોષોનો ભાગાકાર કરો, પાપોનો નાશ કરો અને ગુણોનો ગુણાકાર કરો. એનું નામ મંદિર, એનું નામ મંદિર. તો પહેલી ગાથા એનો અર્થ આપણે કર્યો કે સભ્ય એટલે સર્વજ્ઞ તીર્થંકર ભગવંતો, સિદ્ધે એટલે સિદ્ધ ભગવંતો, ધર્માચાર્યો, ઉપરથી ઉપાધ્યાય ભગવંતો, સભ્ય સાહુતિ સર્વ સાધુ ભગવંતો, એમને નમસ્કાર કરીને શ્રાવક ધર્મ એટલે મારા પોતાનો ધર્મ, એ મારા પોતાના ધર્મમાં મેં પણ કઈ ઓછા વધતું કર્યું, કરવા યોગ્ય કર્યું ને એને ન કરવા યોગ્ય કર્યું, તો એમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તેનાથી હું પાછો હટું છું. પાછા હટો એટલે તમને માફી મળી ગઈ. તમે કોઈનો ગુનો કર્યો અને પાછા હટીને માથું નમાવ્યું, હાથ જોડ્યા એટલે તમારો ગુનો માફ કરી દે. દુનિયાની વ્યક્તિ પણ માફ કરી દે. તો આ પંચ પર મિસ્ટેક કેમ માફ ના કરે? કેમ ના માફ કરે? કરી જ દે. પણ તમારી નમ્રતા જોઈએ, નમ્રતા જોઈએ, સરળતા જોઈએ. બરાબર છે સર? આપણે પૂર્વ ભૂમિકા લખી કાઢશું કે મોડું થશે? શું કહ્યું? પૂર્વ ભૂમિકા લખી કાઢશું? હા, લખાવું. એક જ મિનિટમાં લખાવું. આ લખાવ. તો મારા પોતાનો ધર્મ છે, મારા દીકરામાં અવગુણ હોય તો કાઢવાનો કે નહીં કાઢવાનો?
એ મારા આત્મામાં અવગુણ દોષ છે, મારે કાઢવો હોય તો કેટલો આનંદ આવે. દીકરો દોષ કાઢી નાખે તો દીકરા ઉપર કેટલો આનંદ આવે. એમ આત્માના દોષો પ્રતિક્રમણ કરવાથી નીકળી જાય તો આત્માનો કેટલો આનંદ આવે. તો પહેલી ગાથા એક આત્માના આનંદની અનુભૂતિ છે. અને આનંદપૂર્વક જ્યારે ક્રિયા થશે ને, ઉત્સાહપૂર્વક ક્રિયા થશે ને, ત્યારે એનો અનેરો આનંદ તમને આવશે. હવે તમને પૂર્વ ભૂમિકા પણ લખાવી દઉં. લખો. વર્તમાન જગતમાં આઠ અબજથી વધારે માનવીઓ છે, મનુષ્યો છે. એમાં 50 લાખ માણસોને જ જૈન ધર્મ પ્રાપ્ત થયો છે. 50 લાખ માણસોને જૈન ધર્મ પ્રાપ્ત થયો છે. એમાંથી 20 લાખ માનવી અંદાજે પ્રતિક્રમણ આદિની ક્રિયા કરે છે. સર પરિવાર સંભળાતું નતું. હા, લખો. આ સર સંભળાતું જગતમાં નતું. 8 પરિવાર. અબજ માનવી છે. આ જગતમાં 8 અબજ માનવી છે. તેમાં 50 લાખ જૈનો છે. 50 લાખ જૈનો છે. અને તેમાં પણ 20 લાખ જૈનો પ્રતિક્રમણ આદિ ક્રિયા કરે છે. જેમાં આપણો નંબર લાગ્યો છે. એ આપણો પરમ પુણ્યોદય છે. પરમ પુણ્યોદય છે. હવે બીજું, અનંતા ચક્રવર્તીનું પુણ્ય એકઠું થાય એના કરતા પણ અધિક પુણ્ય આપણી પાસે હોય. અનંતા ચક્રવર્તીનું પુણ્ય એકઠું થાય એના કરતા પણ અધિક પુણ્ય આપણી પાસે હોય ત્યારે આપણને આ 2 પ્રતિક્રમણ આદિ સૂત્રો પ્રાપ્ત થાય છે. 2 પ્રતિક્રમણ આદિ સૂત્રો પ્રાપ્ત થાય છે. તો આવા પારસમણી જેવા ચિંતામણી રત્ન જેવા કલ્પવૃક્ષ કરતા પણ અધિક મહિમા વાળા આ સૂત્રો આપણને પ્રાપ્ત થયા છે. એનો ઉત્સાહ, આનંદ, ઉલ્લાસ કેટલો ઉત્સાહ, આનંદ, ઉલ્લાસ કેટલો. એક ચક્રવર્તીને જોવો તો આનંદ આવી જાય, પણ અનંતા ચક્રવર્તી કરતા પણ અધિક પુણ્યથી આ સૂત્રો આપણને મળે તો કેટલો આનંદ. બરાબર. આ સૂત્રનું નામ વંદિતું અથવા શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર છે. આ સૂત્રનું નામ વંદિતું અથવા શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર છે. શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર છે. વંદિતું આ સૂત્રનો પહેલો શબ્દ છે એટલે એને વંદિતું કહેવાય છે. વંદિતું
આ સૂત્રનો પહેલો શબ્દ છે એટલે એને વંદિતું કહેવાય છે. પણ ગણધર ભગવંતોએ એને શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર કહ્યું છે. શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર કહ્યું છે. શ્રાદ્ધનો અર્થ શ્રાવક. પ્રતિક્રમણનો અર્થ પાપથી પાછા હટવું. પાપથી પાછા હટવું. પાપથી પાછા ફરવું. સૂત્રનો અર્થ શુદ્ધ આત્માની સુરક્ષા સ્વરૂપ. શુદ્ધ આત્માની સુરક્ષા સ્વરૂપ જે જ્ઞાન તે સૂત્ર. શુદ્ધ આત્માની સુરક્ષા સ્વરૂપ જે જ્ઞાન તે સૂત્ર. શું એટલે શુદ્ધ આત્મા અને ત્ર એટલે રક્ષણ કરવું. શું એટલે શુદ્ધ આત્મા અને ત્ર એટલે રક્ષણ કરવું. એટલે શુદ્ધ આત્મ સ્વરૂપનું રક્ષણ કરે એવું જે જ્ઞાન એનું નામ સૂત્ર. બીજો અર્થ છે સૂતર. સર ત્ર સૂત્રના એટલે પ્રભાવે સર ત્ર એટલે ત્ર એટલે રક્ષણ કરવું. ત્ર એટલે રક્ષણ કરવું. હા, ત્ર એટલે રક્ષણ કરવું. બીજો અને અર્થ છે સૂતર. સારી રીતે સંસાર સમુદ્રથી તારનારું. સારી રીતે સંસાર સમુદ્રથી તારનારું. ત્રીજો અર્થ છે સૂતર એટલે દોરો. દોરામાં જેમ પારા પરોવાય તો માળા બને છે. દોરામાં જેમ પારા પરોવાય તો માળા બને છે. એમ સૂત્ર બોલવાથી દોષો દૂર થાય છે અને ગુણની માળા રચાય છે. દોષો દૂર થાય છે અને ગુણની માળા રચાય છે. એટલે એને સૂત્ર અથવા સૂતર કહેવાય છે. શ્રાદ્ધનો બીજો અર્થ છે શ્રાવક. શ્રાદ્ધનો બીજો અર્થ છે શ્રાવક. હવે શ્રાદ્ધનો પણ અર્થ લખો. ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખે તે શ્રાદ્ધ. ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખે તે શ્રાદ્ધ. ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખે તે શ્રાદ્ધ. હવે શ્રાવકનો અર્થ લખો. શ્ર એટલે શ્રદ્ધા રાખવી. વ એટલે વિનય વિવેક કરવો. શ્ર એટલે શ્રદ્ધા રાખવી. વ એટલે વિનય વિવેક કરવો. ક એટલે ક્રિયા કરવી. એને શ્રાવક કહેવાય. પહેલી ગાથામાં
તીર્થંકર ભગવંતો, સિદ્ધ ભગવંતો, પહેલી ગાથામાં તીર્થંકર ભગવંતો, સિદ્ધ ભગવંતો, ધર્માચાર્યો, અને સર્વ સાધુ ભગવંતો એમને વંદન કરીને અતિચારોની માફી માંગવા રૂપ પ્રતિક્રમણ કરવાનું, અતિચારોની માફી માંગવા રૂપ પ્રતિક્રમણ કરવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ પરમેષ્ઠીને નમસ્કાર કરવા પૂર્વક નિર્વિઘ્ન પૂર્ણ થાય. પરમેષ્ઠીને નમસ્કાર કરવા પૂર્વક નિર્વિઘ્ન પૂર્ણ થાય. શું નમસ્કાર પૂર્વક નમસ્કાર કરવા પૂર્વક નિર્વિઘ્ન પૂર્ણ થાય અથવા નમસ્કાર કરવાથી નિર્વિઘ્ન પૂર્ણ થાય. નિર્વિઘ્ન પૂર્ણ થાય. હવે એક 4 શબ્દો રહ્યા છે, ટાઈમ હોય તો અર્થ લખાવી દો. વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. કાલે લખવાય તો કાલે લખાવો. આપને અનુકૂળ તો લખાવી દો. હાજી લખો. શ્રાવક વ્રત પચખાણ વિનાનો ન હોય. શ્રાવક વ્રત પચખાણ વિનાનો ન હોય. કોઈક ને કોઈક વ્રત પચખાણ જીવનમાં હોવું જરૂરી છે. કોઈને કોઈ વ્રત પચખાણ જીવનમાં હોવું જરૂરી છે. પણ વ્રત પચખાણ કોઈને કોઈ વ્રત પચખાણ જીવનમાં હોવું જરૂરી છે, પણ કોઈ વ્રત પચખાણ કરતા કરતા પચખાણ પ્રત્યે અપ્રીતિ ભાવ કે અરુચિ ભાવ થાય. પચખાણ પ્રત્યે અપ્રીતિ ભાવ કે અરુચિ ભાવ થાય ત્યારે દોષ, પાપ અને અતિચાર લાગે છે. ત્યારે દોષ, પાપ અને અતિચાર લાગે છે. ક્યારેક ક્યારેક વ્રત પચખાણ જાણતા હોવા છતાંય પચખાણમાં હોવા છતાં જાણી જોઈને પચખાણનો ભંગ કરવો. પચખાણમાં હોવા છતાં જાણી જોઈને પચખાણનો ભંગ કરવો તે અનાચાર છે. તે અનાચાર છે. એ 4 વિભાગમાં આ રીતે છે. એના 4 વિભાગ છે. 4 વિભાગ. પહેલો અતિક્રમ, પચખાણ ભાગવાની ઈચ્છા કરવી. અતિક્રમ એનો અર્થ પચખાણ ભાગવાની ઈચ્છા કરવી. પચખાણમાં હોવા છતાં જાણી જોઈને પચખાણનો ભંગ કરવો. હા, એના 4 વિભાગ છે. 4 વિભાગ છે. એના 4 વિભાગ છે.
હમ પહેલું અતિક્રમ. અતિક્રમ પચકાણ ભાગવાની ઈચ્છા કરવી. પચકાણ ભાગવાની ઈચ્છા કરવી. પછી વ્યતિક્રમ પચકાણ ભાગવાની તૈયારી કરવી. પચકાણ ભાગવાની તૈયારી કરવી. બસ સર બીજું શું છે? બીજું શું કીધું? અતિક્રમ પછી શું કીધું? વ્યતિક્રમ વ્યતિક્રમ વ્યતિક્રમ. કોઈનો મ્યુટ મ્યુટ કરો. કોઈક બોલે છે વચમાં. ના ના અતિક્રમ પચકાણ ભાગવાની ઈચ્છા કરવી. અતિક્રમ પચકાણ ભાગવાની ઈચ્છા કરવી. વ્યતિક્રમ પચકાણ ભાગવાની તૈયારી કરવી. તૈયારી કરવી. તૈયારી કરવી. ત્રીજું અતિચાર. અજાણતા પચકાણનો ભંગ થાય. અજાણતા પચકાણનો ભંગ થાય. અને ચોથું અનાચાર. જાણી જોઈને પચકાણનો ભંગ કરવો. જાણી જોઈને પચકાણનો ભંગ કરવો. બરાબર. તો આ ચાર સર, જે આપણને પાપ સર, બતાવ્યું ચોથું છે, શું નામ? અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. અનાચાર એટલે જાણી જોઈને પચકાણનો ભંગ કરવો. જાણી જોઈને પચકાણનો. અતિચાર એટલે અજાણતા પચકાણનો ભંગ થવો. અતિક્રમ એટલે ઈચ્છા કરવી ને વ્યતિક્રમ એટલે તૈયારી કરવી. બરાબર. ચાર. બરાબર. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્ય જૈન ધર્મોષ્ટ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર. એટલે આપણે એક ગાથા થઈ આજે સર. આજે બરાબર? એક ગાથા થઈ. હા પ્રણામ સાહેબ. આજ પ્રણામ પ્રણામ. સર. સુખ સાતામાં રહેજો. હા. પ્રણામ સર. સાહેબ એક પ્રશ્ન હતો કે આપણું શ્વેતાંબરનું દેરાસર નજીક ન હોય તો દિગંબરના દેરાસર દર્શન કરવા જઈ શકાય? આમાં કેવું છે કે દિગંબરોની પ્રતિમામાં પણ 5 મહાવ્રતોનું સ્થાપન તો છે જ. આપણા જેવી જ પ્રતિમાઓ છે, માત્ર કેડે કંદોરો નથી. કેડે કંદોરો નથી. એટલે કદાચ શ્વેતાંબરનું દેરાસર ના હોય તો દિગંબરના દેરાસરમાં આપણે શ્વેતાંબરના ભગવાન માની અને આપણે દર્શન કરી શકીએ છીએ. નિષેધ નથી કર્યો. બરાબર છે. પરમાત્માના દર્શન કરવા જવાનો નિષેધ નથી કર્યો. પૂજા નહીં કરવાની. ના, પૂજા તો એ લોકો જુદી રીતે કરે છે. હા, દર્શન કરવા જવાનો નિષેધ નથી. બરાબર. કારણ કે અમે શું સાહેબ દિલ્હીમાં હતા, ત્યાં દિલ્હીના અંદર દેરાસર નતું નજીકમાં, એટલે અમે દિગંબરના દેરાસર દર્શન કરવા જતા હતા. હા. એટલે એમાં કોઈ વાંધો ના નતો. કોઈ દોષ નથી. હાજી. પ્રણામ સાહેબ. કાલે પણ સવારે 9:30 વાગે કેમ? હા, 9:30. હાજી.